માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા એક યાદી થકી જણાવું છું કે દરેક ખેડૂત ભાઈઓ જે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચાણી છે એ સહાય બાબતે ફોર્મ ભરવા બાબતે તમને જણાવવાનું કે ખેડૂત ભાઈઓ ડુંગળીનું વાવેતર કરેલું હોય તે મંત્રી પાસે દાખલો કઢાવવા જાય 24-25નો દાખલો કઢવે, 23-24નો નહીં, 24-25નો દાખલો કઢવે, જેથી રહીને અહીંયા પાછું જવું ન પડે. અને વીસી પાસે જ્યારે તમે ઓનલાઈન કરાવવા જાઓ ત્યારે પ્રતિ કિલોના ભાવ લખાવો, મણના ભાવ ન લખાવો. પ્રતિ એ ધ્યાન રાખીને એ જરી જોઈ લ્યો તમે ખેડૂતો, નકર પાછી બીજી વાર ધક્કો ન થાય આપણે. અને ત્રીજું, ગોંડલ માર્કેટ યાર્ડમાં જે ફોર્મ ડુંગળીના સહાયના ફોર્મ છે તે ગોંડલ માર્કેટ યાર્ડની ઓફિસે જમા કરાવી દો. અને જમા કરાવતા આવો ત્યારે ચેક કરાવી લેજો, જેથી કરીને બીજો ધક્કો ન થાય. તેથી અમે તમને ગોંડલ માર્કેટ યાર્ડ ઓફિસે જમા કરાવશો, તેથી અમે રાજકોટ આ ફોર્મ બધાએ પહોંચાડી આપશું. એટલે તમારે ક્યાંય રાજકોટ ધક્કો ખાવાની જરૂર નથી. પણ જેને ગોંડલ માર્કેટ યાર્ડની અંદર વેચેલી ડુંગળી હોય તેના માટેની વાત છે.